પાટણના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે થયેલા વિવાદ બાદ પોલીસે 18 ઠાકોર દરબાર શખ્સોને ઝડપી પાડ્યા હતા અને બજારમાં તેમનો વરઘોડો કાઢી જાહેરમાં માર ફટકાર્યો હતો. આજે મારે વાત કરવી છે એ ખાખી વર્દીવાળા ભાઈઓ સાથે જેમને એમ લાગે છે કે કોઈને હથકડી પહેરાવીને બજાર વચ્ચે ફેરવવો એ એમના બાપની જાગીર છે. તમે જેને વરઘોડો કહો છો ને સાહેબ, એ ખરેખર તો તમારા હાથમાં રહેલા કાયદાનું જાહેરમાં ચીરહરણ છે. ક્ષત્રિયનો દીકરો ગુનો કરે તો જેલના સળિયા એના નસીબમાં હોય, પણ એની ઇજ્જત ઉછાળવાનું લાયસન્સ સરકારે તમને નથી આપ્યું. તમે કયા કાયદાની વાત કરો છો? સુપ્રીમ કોર્ટના ડી.કે. બાસુનો કેસ યાદ છે કે ભૂલી ગયા? એ કાયદો ચોખ્ખું કહે છે કે કોઈ પણ આરોપીને જાહેરમાં ફેરવી શકાય નહીં, એનું અપમાન કરી શકાય નહીં. આ આંકડા જરા ડાયરીમાં નોંધી લેજો. ખેડાનો કિસ્સો જેમાં શખ્સોને જાહેરમાં ફટકાર્યા હતા, ત્યારબાદ એના પર સમાજ દ્વારા ફરિયાદ નોંધાતા ગુજરાત હાઈકોર્ટે 4 પોલીસવાળાને 14 દિવસની જેલની સજા ભોગવવા મોકલી દીધા હતા. યાદ રાખજો, જેલ માત્ર ગુનેગારો માટે જ નહીં, કાયદો તોડવાવાળા પોલીસવાળાઓ માટે પણ છે. BNS સેક્શન 198, જો કોઈ પોલીસ અધિકારી જાણી જોઈને કાયદો તોડી કોઈને ઈજા પહોંચાડે તો એની સામે સીધો ગુનો નોંધાય છે. BNSS સેક્શન 223 આ નવો કાયદો છે. હવે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવાની જરૂર નથી, સીધા મેજિસ્ટ્રેટ પાસે જઈને તમારી વિરુદ્ધ પ્રાઇવેટ ફરિયાદ થઈ શકે છે. વર્ધીનો પાવર બતાવો હોય ને તો પેલા મોટા માથાઓ સામે બતાવો જે કાયદાને ખિસ્સામાં લઈને ફરે છે. બાકી સામાન્ય છોકરાઓને બજારમાં ફેરવીને તમે મોટા નથી બની જતા. અમે ગુનેગારોનો બચાવ નથી કરતા, પણ અમે કાયદાકીય પ્રક્રિયાની માંગ કરીએ છીએ. જો કાયદો બધા માટે સરખો હોય તો રાજકીય વગ ધરાવતા લોકોનો વરઘોડો કેમ નથી નીકળતો? કેમ માત્ર અમુક જ્ઞાતિના યુવાનોને જ ટાર્ગેટ કરવામાં આવે છે? જ્યારે કોઈ એક સમાજના યુવાનોને આ રીતે ફેરવવામાં આવે છે ને, ત્યારે માત્ર વ્યક્તિગત સજા નથી રહેતી, પણ આખા પરિવાર અને જ્ઞાતિ માટે સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે. પોલીસ ખાખીના સન્માનમાં રહે તો અમે ગભે બેસાડવા તૈયાર છીએ, પણ જો કાયદો તોડીને કોઈની ઇજ્જત ઉછાળશો તો યાદ રાખજો, કાયદાની કલમો તમને પણ જેલ ભેગા કરવા માટે સક્ષમ છે. ન્યાય કોર્ટમાં થાય, બજારમાં નહીં. જય માતાજી.